અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન ફેઝ 2નો આજે બીજો દિવસ છે। વહેલી સવારથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કામગીરી સતત ચાલુ છે। આજે 9 જેટલા ધાર્મિક બાંધકામો હટાવાશે। આ સાથે જ કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। મંગળવારે વહેલી સવારે 6:30 વાગ્યાથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાના અધિકારીઓ અને મોટા પોલીસ કાફલા સાથે બડા તળાવની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલા જે દબાણો છે તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે। સૂર્યનગર પોલીસ ચોકીથી શાહ આલમ તરફના વિસ્તારમાં સૌથી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા છે। ઓપરેશન ક્લીન પાર્ટ 2 સમયે ક્રાઇમ બ્રાન્ચ, જેસીપી, સેક્ટર 2 જેસીપી, ઝોન 6 ડીસીપી સહિતના અધિકારીઓ સૂર્યનગર પોલીસ ચોકીથી લઈ અને શાહ આલમ સુધી ગાડીઓના કાફલા સાથે પેટ્રોલિંગ પણ કર્યું હતું। જે લોકોએ રાત સુધી પોતાના મકાન ખાલી નહોતા કર્યા તેમને વહેલી સવારે જ મકાન ખાલી કરાવવામાં આવ્યા। આરોપી લલ્લા બિહારીના ફાર્મ હાઉસ અને પાર્કિંગની બાજુની જગ્યામાં આવેલા બાંધકામો ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે।